પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી. હા, એટલે પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થાય. અગર જ્ઞાની પુરુષ આપણને મળે તે છોડાવડાવે, આપણે કેવું કે સાહેબ મને છોડાવજો કે છે બાપજી, કેવું પડે, મને છોડાવજો એવું કેવું પડે. વ્યવહારમાં આપણામાં વ્યવહાર શું કે છે કે માગ્યા વગર માય ના પીટશે. આપણા વ્યવહાર એવો કે માગ્યા વગર માય ના પીટશે. તે તમારે કેવું પડે કે મારે છોડાવવું. એટલે આશ્રિત થયા વગર છૂટકો નથી. સાહેબ કે આશ્રિત થયા વગર છૂટકો નથી. આશ્રિત થયા વગર છૂટકો નથી. જ્ઞાની પુરુષના આશ્રિત થયા વગર છૂટકો નથી. એવું માનો. હા, એ નિરાશ્રિત માંથી આશ્રિત થશે તો જ પરમાત્મા થશે. કોઈના આશ્રિત થયા તો તમને પરમાત્મા ના મળે. કોઈના આશ્રિત થયા તો પરમાત્મા ના મળે, મોક્ષ ના મળે. મોક્ષ ના મળે કે એ બરોબર. એમનું કેવું એ એક એમની દ્રષ્ટિ છે ખાલી, એ જગત એક્સેપ્ટ નહીં કરે. એ કહે છે કે ગુરુની જરૂર નથી. એ એકની દ્રષ્ટિ, બધી દ્રષ્ટિ રાખશે એમને. આ બહુ ઊંચા છે પણ આ દ્રષ્ટિ રાખ કે ગુરુથી જ બધું બગડી જાય છે. આ એવી જે ભડક છે એમને બેસી ગયેલી છે, એ ભડક નીકળતી નથી. મને એ ભેગા થાય તો હું પહેલા સ્થાપનામાં ભડક શા માટે રાખો છો? એટલું બધું તમને શાથી ભડક બેસી ગઈ છે? ગુરુ કામ કરી નાખશો. તમને કઈ થિયર છે આવી જતી? તમારે ભય છોડી દો ને, એવું પહેલા પહેલું કહું. શા માટે ભય રાખો છો? આ તમને પૂર્વ ભાવનું તમારું દ્રષ્ટિ રાખેલો લોકો પર શા માટે ફેલાવો છો? શું કહ્યું? બહુ મોટા માણસ છે, બહુ મોટો માણસ છે, પણ એ ફોરેન માટે કામ ના છે. સાહજિક પુરુષ છે. શું છે? સાહજિક પુરુષ. હિન્દુસ્તાનનો જન્મેલો સાહજિક પુરુષ હોય શકે અને તે સાહજિક પુરુષ છે. એમાં બે મત નહીં. અને ફોરેનમાં દર્શન કરવા યોગ્ય પુરુષ છે. શું કહ્યું? આપણે કામ નહીં લાગે. આ વિકલ્પી લોકો ભેગા, આ વિકલ્પી ને સાહજિક પુરુષ છે. દાદા આપણે સમજાવવા સમજમાં આવે છે? સાહજિક ને એમ કે સાહજિક એટલે શું? સાહજિક આપના મતે સાહજિક એટલે શું? સાહજિક એટલે મન વચન કાયાની ક્રિયાઓ જે થઈ રહી છે એમાં દખલ ના કરવી, એમનો સાહજિકતા. આ ટૂંકામાં પહેલા એક જ વાક્ય મેં વાત કરી, એટલું સમજાય છે. ના સમજાય આગળ બધી વાક્ય મૂકવું. મન વચન કાયાની જે ક્રિયાઓ થઈ રહી છે તેમાં દખલ કરવી એ સાહજિકતા છૂટી ગઈ. દખલ ન કરવી એ સાહજિકતા. દખલ કરવી એટલે દાદા ફોરેન વાળા મન વચન કાયાની ક્રિયા માહિતી જેવું મન કે એવું જ બોલવાનું, એવું ઘટતું. આ બદલાવ છે ને, અને તમે દખલ કર્યા કરો. હવે આપણે આ બધા હિન્દુસ્તાન છે. શું છે? આ બધું હિન્દુસ્તાન છે. આ સાહજિક છે તમારા કરતા. આ સ્ત્રીઓ તમારા કરતા સાહજિક છે. આ સ્ત્રીઓ તમારા કરતા સાહજિક છે. પણ ફોરેન ના જેવી નહીં, ફોરેન ના પુરુષો જેવી એ નહીં. ફોરેન ના પુરુષો કરતા વધારે વિકલ્પી છે. એટલે ફોરેન ના પુરુષો કરતા વધારે ડેવલપ થઈ ગયું. કે જે હિન્દુસ્તાનમાં થોડા કાળ પછી પરમાત્મા થવાના છે તેમનું પદનું સેવન કરે છે. શું કરે છે? હિન્દુસ્તાન લોકો બધા પરમાત્મા થવાના લાયક છે. શું છે? પણ દાદા એમણે એ જ વખતથી ગુરુપણા નો ભાવ એમણે ત્યાગી દીધો. આ જન્મ ના, પણ આ જન્મ જે પહેલાના જન્મ નથી. આ જન્મ જે દેખાય છે ને, આ જન્મ તો રૂપકમાં આવ્યું કહેવાય. રૂપકમાં એ ગયા જન્મનું આ બંધારણ છે. શું છે? દ્રષ્ટિરાજનું તે બંધારણ છે, છૂટે એવું નથી. એ બંધારણ જો એ એવું બોલ્યા જ કરવાના. જો ના, પણ એમણે બહુ રિએક્શનરી રીતે છોડી દીધું. એ આખી એમની સંસ્થા હતી ને, થિયોસોફિકલ જે સંસ્થા હતી એ એમણે એકદમ પ્રતિજ્ઞાપૂર્વક છોડી દીધી કે આ મારે ન જોયું, આ ગુરુ. અને ત્યારથી એમને એલર્જી થઈ ગઈ. જ્યાં પ્રતિજ્ઞાપૂર્વક છોડવામાં આવે ને એ માણસ નબળામાં નબળો કહેવાય. કશું છોડવા જેવું જગતમાં છે જ નહીં. છૂટી જ જાય છે મેરેજ. એની મેરેજ છૂટી જાય છે. પ્રતિજ્ઞાપૂર્વક છૂટે છે નબળામાં નબળો માણસ કહેવાય. જો અરે પ્રતિજ્ઞા લેવી પડી એ નબળી છે દેખાય છે. સાહજિક પુરુષ છે. સાહજિક પુરુષ ને શબ્દ બોલાય નહીં. આપણે શું
અને એ જે જ્ઞાન આપવા માંગે છે કોને આપવા માંગે છે? આ લોકોને નથી આપવા માંગતા. એ ફોરીના લોકો માટે છે. એ શું કે છે? અવેરનેસ કરવો કે છે. શું કે છે? અવેરનેસ એટલે શું? કે આ તમે ઇન્દ્રિયોમાં મસ્ત રહ્યા કરો છો, એમાં જાગૃત રહો કે છે. શું કે છે? અજાગ્રત પણ લોકો ખાય છે, પીએ છે, બધું એ નિરંતર જાગૃત પડે. એમને આ કે છે અવેરનેસમાં આવો, જાગૃત પ્રેમ કરો કે છે. હવે ઈ અવેરનેસ અહીં હિન્દુસ્તાનમાં આપણે પ્રયોગ કરવામાં આવે તો આ તો બિહેવિયરનેસ દ્વારા છે, એલર્ટનેસ દ્વારા છે. અહીં તમારી અવેરનેસ ચાલે એવી આ તો બિહેવિયરનેસ દ્વારા છે. શું છે? અને એલર્ટનેસ દ્વારા છે. એટલે આ હિન્દુસ્તાનના લોકો બિહેવિયરનેસ એલર્ટનેસ થયેલા, અવેરનેસ તો કેટલાય કાળ થયેલા છે. હું અમને અવેરનેસ કેવા કહી વાળો છું? પણ એના જેટલો ભ્રષ્ટાચાર બીજે ક્યાંય નથી. આ બિહેવિયરનેસ વાળા તો એટલો ભ્રષ્ટાચાર કરે છે કે અહીંના જેટલો ભ્રષ્ટાચાર બીજે ક્યાંય નથી. શું? અહીંના જેટલો ભ્રષ્ટાચાર બીજે ક્યાંય નથી. બિહેવિયરનેસ વાળામાં ભ્રષ્ટાચાર હંમેશા અવેરનેસ, બિહેવિયરનેસ, એલર્ટનેસ હોય ત્યારે ભ્રષ્ટાચાર થાય. ત્યાં અવેરનેસ નથી, થોડો અવેરનેસ છે, બાકી બિહેવિયરનેસ, એલર્ટનેસ નથી, એટલે ભ્રષ્ટાચાર હોય જ નહીં. ભ્રષ્ટાચાર, એલર્ટનેસ એ બધું હોય ત્યારે ભ્રષ્ટાચાર થાય. એ કઈ રીતે ના સમજાયું? આ નાના બાળકો નિર્દોષ હોય કે મોટા? સાથી એ ખબર જ ના હોય. એનું કોણ રક્ષણ કરે તે ખબર નહીં રાખતો. એનું કોણ રક્ષણ કરે છે તે ખબર નહીં રાખતો. મારું રક્ષણ કરવાનું તે જાણતું. શું એટલે એને બધું અને પોતે માથે લીધું. આ હિન્દુસ્તાન લોકો પોતે માથે લીધું. શું કહ્યું? પેલા તો ભગવાન કરે છે ને ભગવાન ચલાવે છે. ભગવાન બધું એક જ વાત આવી ગઈ. અને આપડા હું કરું છું. અહમ બ્રહ્માસ્મિ. એટલે આપણે અહીં બુદ્ધિ વધી. શું થયું? આ બુદ્ધિ કઈ વધી? વિપરીત વધી. એમની વિપરીત છે. સંસારની કારણ જે કરે એ બુદ્ધિ બધી વિપરીત કહેવાય. કે સંસાર જેનાથી વધે એ બુદ્ધિથી બધી વિપરીત બુદ્ધિ કહેવાય. ત્યારે કૃષ્ણ ભગવાને વ્યભિચારની બુદ્ધિ કહી છે. શું કહે છે? વ્યભિચાર. હા, તે જેમ બુદ્ધિ જેટલી વધે, આપણી બહુ બુદ્ધિ વધી ગઈ છે. એટલો બળાપો એક બાજુ વધતો જ જાય, કાઉન્ટરવેટ છે. બુદ્ધિ આ પ્રાંતમાં બુદ્ધિ વધી એટલા આ પ્રાંતમાં બળાપો વધ્યો. છોકરાની બુદ્ધિ છે, નાના બાળકો અબુજ છે, એમને બળાપો છે. જેમ જેમ બુદ્ધિ કેમ બળાપો. તમને શું કરવું જોઈએ? નાનું રહેવું જોઈએ? શું કરવું જોઈએ? મનથી ને શરીરથી તો શું કહે છે? મોટા થવું જોઈએ. બળાપામાં કહેવું છે. બોલો ત્યાં બોલતા બળાપામાં કહેશે નહીં. હવે ગઈથી સીરીજ નાસી ચૂક્યું. મોબાઈલ બોલે દરવાજો બળાપા બેઠો નથી. દરવાજો કોણ નાસી ચૂકવાનું?